જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની બ્લોગ. ખાવા તો આજે આપણી રજાનો ત્રીજો દિવસ ને આજે પડતો તો એક્ટિવા લઈને નીકળી પછી આપણે વાડી તરફ આવી ગયા. વાડી અને આપણે વાડી આવીને સીધી ગાય પણ આવી આપણી પાસે. આપણે બેસી ગયા ટ્રેક્ટર પર. સાવી નથી આ ટ્રેક્ટર પર આકલત. આ છે ગાયનો વેડો અને આ છે ગાયનો કપણ કટર. આ છે ગૌશાળા આપણી. અને આ ગાયને ફરતે ફરતે પ્રોટેક્શન માટે જાળે રાખવું પડે, કેમ કે અહીંયા આવી જશે સિંહ અને દીપડા. તો આ છે આપણે દાદાની વાડીના બાજુની વાડીમાં એલોવેરાની વાડી પણ કરવામાં આવેલ છે. આપણે એક્ટિવાના 2-3 રાઉન્ડ મારી લીધા. ગાડી મળી તો આંખોની મજા આવી જાય. ભાઈ એક્ટિવા લઈને ઉપડી ગયા મોન. આપણે બેસી ગયા કિશનની પાછળ. આવી ગયા ઘરે, પણ ઘરે તો તારું ઘરને તારવાનું બધા વે ગયા 12 ગામ. હવે આપણે પડી ગઈ છે સાંજ. હવે આપણે જવાનું છે તો વાડીએ. વાગી ગયા છે રાતના 9 ને આજે છે વાડીએ આપણે પાવભાજીનો પ્રોગ્રામ. તો બધા મિત્રો આવી ગયા છે આપણા પાવના દિવસે. તો મિત્રો સાથે કોઈ પ્લાન આપણે બનાવ્યો નથી, તો આજે ફાઇનલી પાવભાજીનો પ્લાન બની ગયો. જ્યારે પણ ગામડે આવે તો પેલો પ્લાન હોય છે આપણે ભાઈબંધો સાથે પાર્ટી કરવાનો. તો આજે ફાઇનલી મોકો મળી ગયો છે પાર્ટી કરવાનો. આપણે કરી દીધું છે ચાલુ. આજે તો ફૂલ પાવભાજીની બાકાચીકી બોલાવવાનું છે ભાઈ. વાડીએ પાર્ટી હોય સાથે ભાઈબંધો તો મજા જ અલગ. બધા ફૂલ પેટ ખાઈને થઈ ગયા છે. હવે જે અમારે નોટ આઉટ છે. પાવભાજીની સાઈસ ને ખાઈને તો ભાઈ આપણે આજે ભૂક્કા બોલાવી દીધા છે. એટલી સાઈસ પીધી ને વાત જ. પાવભાજી ખાઈ લીધે ભાઈબંધો કે સોડા પી છે. તો ગામમાં ગયા ને પછી ગામમાંથી લેવા સોડામાં થોડીક જલ્દી રાખીને ટેસ્ટ કરી લઈએ. સોડા પીતા પેટમાં જગ્યા વધવાની નથી એવું લાગે. હવે આપણે આપણી સભાને પૂરી કરવી પડશે, કેમ કે વાગી જશે રાતના 1:30. વાગી જાય રાતના 1:30 ને આપણે સુઈ જવું પડશે, કેમ કે સવાર છે 9 વર્ષ. તો બધાને રામ રામ મળવા પણ જવું પડશે ને વહેલા પણ ઉઠવું પડશે. લોંગ ટાઈમ પછી એટલા બધા ભાઈબંધો ભેગા થયા હતા અને બધા ભાઈબંધો મોજ મસ્તીથી કરી છે. તમે પણ મારા વિડીયો કમેન્ટ કરી દેજો.